દેવભૂમિ દ્વારકા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકાર પર સરકારી કાર્યક્રમોમાં હિટલરશાહી પદ્ધતિ અપનાવીને કોંગ્રેસ શાસિત સંસ્થાઓ સાથે ભેદભાવ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। પાલભાઈ આંબલિયાના જણાવ્યા અનુસાર કોંગ્રેસ શાસિત નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપ સરકાર અલગ નીતિ અપનાવી રહી છે। તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ સ્થાનેથી પસાર થયેલા એજન્ડાનો પણ અમલ કરવા દેવામાં આવતો નથી। જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। આ સરકારની બેવડું ધોરણ અને કોંગ્રેસની જ્યાં નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય ત્યાંને કેવી રીતે દબાવવી, કામ ના કરવા દેવું, એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ વિડીયો છે। આ ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે। રંભીબેન વાવણોટિયા ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એજન્ડા એમણે આપ્યા હતા કે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન પ્રમુખશ્રી કરશે। જોયા જેવું એ છે કે સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે, પોતાનું સ્થાન લઈ શકે, ખુરશી પર બેસી શકે। અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે। એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દે, આ ભાજપની હિટલરશાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે। આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી ભાજપ કેવી રીતે જ્યાં પોતાનું શાસિત નગરપાલિકા, પોતાના શાસિત તાલુકા પંચાયત ન હોય ત્યાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે।